જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી બાપુના આશ્રમ ખાતે 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન નિમિત્તે તપસ્વી બાપુ આશ્રમ ખાતે બેઠક મળી હતી। ભગવાન શ્રી રામ પૂજન કરાયેલ અક્ષત ઘરે ઘરે પહોંચાડવામાં આવશે તેમજ 22 જાન્યુઆરીએ દરેક ઘરે રંગોળી તેમજ દીવડા પ્રગટવામાં આવશે। તેથી દિવાળી જેવો માહોલ થશે તેવો અલૌકિક પ્રસંગ કરવાનું આહવાન કરેલ છે। આગામી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS સહિતના તમામ હિન્દુ સંગઠનના ગ્રુપો, મંડળોના કાર્યકર્તાઓ તેમજ દુર્ગા વાહિની માતૃશક્તિની બહેનો તેમજ 42 ગામના સરપંચો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી છે। જાફરાબાદ શહેરના હિન્દુ સંગઠનના તમામ ગ્રુપોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી। આ ઉપરાંત તાલુકાના સરપંચોને પોતાના ગામમાં કોઈ ઘરે કે કોઈ સમાજ આ કાર્યથી વંચિત ન રહે તે અંગેની જવાબદારી સોંપવામાં આવી છે। આકાશ પંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સાવરકુંડલા જિલ્લા કાર્યવાહ। આજરોજ અહીંયા જાફરાબાદ ખાતેનો જે એક સરસ મજાનો ઉત્સવ ઉજવાણો, જેમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામચંદ્રજીનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે, ત્યારે એ પ્રસંગને વધાવવા માટે જાફરાબાદ અને એની આજુબાજુના 42 ગામોમાંથી બધા જે લોકો પધાર્યા અને તપસી બાપુના આશ્રમ ખાતે અહીંયા ભેગા મળી અને સરસ મજાનો એક ઉત્સવ અહીંયા ઉજવાણો છે। 22મી જાન્યુઆરી 2024નો દિવસ દરેક ઘર માટે ફરીથી એક દિવાળી જેવો માહોલ બને અને ઘેર ઘેર આ પ્રભુ શ્રી રામચંદ્રજીની જે પધરામણી થવાની છે એની ઉજવણી થાય એવું સરસ મજાનો માહોલ અહીંયાથી બન્યો અને ખૂબ સરસ રીતે આ વાતાવરણની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ કર્યો। અને આપ સૌને પણ મારી વિનંતી છે કે આવનારી 22 જાન્યુઆરી 2024ને દિવસે આપ સૌ પણ આપ પોતાના ઘરના આંગણાની અંદર રંગોળી કરો અને સરસ મજાના દીવડાઓ પ્રગટાવો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે એમને આપણે સૌ ઉજવીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી।